વિશાળ વિતરાગ દર્શનને સંતોએ કેટલી જગ્યાએ શાસ્ત્રોમાં પોતાની આંખ ચલાવીને શોર્ટમાં લખ્યું છે, એની વાત અત્યારે આપણે કરીશું. વિતરાગ દર્શનને સંક્ષેપમાં લીધું છે. વિતરાગ દર્શન વિશાળ છે, એને સંક્ષેપમાં વાત કરી છે. અહીંયા તો મંગલાચરણને એમણે કીધું કે શુદ્ધ પદને નમસ્કાર. એ શુદ્ધ પદને એની વ્યાખ્યા કરી તો કે એ શુદ્ધ પદ છે એમ, એટલે એની ત્યાં વ્યાખ્યા કરી કે શુદ્ધ પદને નમસ્કાર. અને ભૂમિકા શું? તો કે પ્રયોજન એક જ, મુક્તિ. આ સંસારમાં રખડતા જીવોને મુક્તિ કેમ મળે, એટલે કે મોક્ષ પદ કેમ પ્રાપ્ત થાય, એની વાત એ ભૂમિકા હતી. ભૂમિકા. અને તે દુઃખ દૂર કરવા માટે જુદા જુદા મતો આમાં જ નવકારમાં જ પૃથક્કરણ કરી જોતા તેમાં વિતરાગ દર્શન પૂર્ણ વિરુદ્ધ એવું સામાન્ય કથન. ક્યારેક કોઈક જગ્યાએ એવું લાગે કે અહીંયા તો આ વિતરાગ દર્શનની વાત જરા કંઈ ખટકે છે, તો એ પણ ભેગું એવી રીતે અવિરુદ્ધ, એમાં પાછો વિરોધ નથી. વાત કહેવાનો આશય તો એકદમ સ્પષ્ટ છે, પણ લોકોને જરી ભ્રમણા થાય એટલા માટે આ વાત કરી. અહીંયા એ દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી એને જોતા તેમાં વિતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન એમાં નીકળ્યા જ કરે છે, ગમે ત્યાંથી તમે જોજો નવકારને. અને તે દર્શનનું વિશેષ સ્વરૂપ પણ ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાવસ્થા થવાના કારણો એમાં સ્પષ્ટ કહ્યા છે. અને મોક્ષ અભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી એની જરી વિસ્તારપૂર્વક અહીં વાત કરી છે કે કેવી રીતે કરવી, સામાન્ય જીવોને કેવી રીતે કરવી. તો પહેલા પ્રકાર લીધો આસ્થાનો. શ્રદ્ધા ગુણને દ્રઢ કરો કે આ નવકારથી મુક્તિ જરૂર થાય છે, એવો દ્રઢ સંકલ્પ જેનો છે તેને આ નવકાર ફાયદામંદ નીકળશે. થાય છે એવું કેટલા જીવોને આ વાત થાય છે કે એક નવકાર ગણવાથી આટલો લાભ થાય છે, એવો ખરેખર તો પૃથક્કરણ કરી જોતા વિતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન એ નવકારના શબ્દોની અંદર સમાવેલું છે. કેટલાને શ્રદ્ધા થાય છે એમાં કે નવકાર બોલી જઈએ છીએ, નમો હરિયંતાણંદ સિદ્ધાણંદ આઈગ્રાણંદ તિથરાણંદ સાયસમ બુદ્ધાણંદ, બસ બોલી લીધું. એ જરા વિસ્તારથી બોલ્યા ને તો 5 પદ બોલવા તો હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ. આવું વિકલ્પ જીવને થાય તે વિકલ્પના વ્યવહારમાં આ વાત આવે કે મોક્ષ પ્રયોજન અને તે દુઃખ મટવા માટે નવકાર દુઃખરૂપ છે કે સુખરૂપ છે? નવકાર દુઃખરૂપ કે સુખરૂપ? જવાબ નથી આપણી પાસે. એનું કારણ છે કે અત્યાર સુધી તો એ નવકારને કોઈ એવા ભાવથી માણી શક્યા જ નથી કે જે સુખરૂપ થઈ હોય. ગમે તેવું કષ્ટ હોય તો નવકાર તો યાદ આવે, પણ એ નવકારની અંદર આ જીવને કંઈ સાતાવેદનીનો અનુભવ થયો હોય, પ્રસંગ બહુ ઓછા મળે. બહુ તો કદાચ ભીતર શાંતિ મળે, પણ બહારની વાત તો હજી એવી ને એવી નગારાને ઢોલ વગાડતી જોવામાં આવે છે. એનો અર્થ એક જ છે કે હું નવકારને સમજ્યો નથી, જાણ્યો નથી. તો ભૂમિકા છે એની મોક્ષ પ્રયોજન. અહીંયા તો ભૂમિકા બતાવી દીધી કે એ ભૂમિકામાં શું છે એનું, તો કે મોક્ષનું જ પ્રયોજન છે, બીજું કોઈ પ્રયોજન નથી. તો આપણને કદી એનો લક્ષ્ય થયો? નવકારથી મોક્ષ પ્રયોજન કેટલી બધી સુંદર મજાની વાત છે અને જવાબદારી ભરી વાત છે.
નવકાર બોલો અરિયંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ, તો એ તો મુક્તિનું કારણ છે. થયું છે કોઈને? થયું હોય તો જરા આંગળી ઊંચી કરે. નથી થતું. એનું કારણ છે કે બહુ સામાન્યપણે આપણે આ બધી વસ્તુઓને આપણા જીવનમાં વણી લીધી હોય છે. દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથ્થકરણ કરી જોતા તેમાં વિતરાગ દર્શન પૂર્ણ છે. આ 5 પદની અંદર વિતરાગ દર્શન પૂર્ણ છે. શ્રદ્ધા ગુણે ક્યાં સુધી કાર્ય કર્યું? પૂછો, અત્યારે પૂછો કે એ શ્રદ્ધા ગુણે કામ કર્યું કે નહીં? નહીં. ઉત્તર છે નહીં. પૃથ્થકરણ કરી જોતા તેમાં વિતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે. પાછો ક્યાંય પણ કોઈ એક શબ્દ પણ તમને ત્યાંનો નહીં મળે કે જે નવકારથી એટલે કે વંદનથી વિરુદ્ધ હોય. 5 પદને નમસ્કાર કર્યા પછી એની પૂર્ણતા સુધી જે કંઈ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યાં ક્યાંય અધુરાશ નથી. તો કેમ ન મળે? 5 પદથી મુક્તિનો સ્વાદ, ભલે મુક્તિ ન મળે પણ એનો સ્વાદ રસ્તો મળવો જોઈએ કે નહીં? મળે છે? મળ્યો છે કદી રસ એનો 5 નવકારમાં? બહુ જ જવાબદારી ભરી વાત કરે છે. તે દર્શનનું વિશેષ સ્વરૂપ, સામાન્ય કથન અને હવે વિશેષ સ્વરૂપ કે છે. તેથી તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાના કારણો, એમાં બધા કારણો આપ્યા કે આ કારણને લીધે તું અટક્યો છે. મોક્ષ અભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી, એની વાત જરી કરે છે આગળ કે કેમ કરવી ઉપાસના. તો કે તે આસ્થા એટલે કે નવકાર બોલતી સમયે જે શ્રદ્ધા ગુણે કામ કરવાનું છે તે આસ્થાના પ્રકાર અને એનો હેતુ સમજવું જોઈએ. કારણ, હેતુ એટલે કારણ. શું છે એમાં એવું તે કે નવકાર બોલવાથી જ મુક્તિના સ્વાદ આવે છે, શ્વાસ પણ આવે છે. તો એનો વિચાર, પ્રકાર અને હેતુ. પછી શુદ્ધિ કેવી છે? તો કે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ એમાં કારણ છે. તમે બોલો છો ત્યારે કોઈ અશુદ્ધ શબ્દ પણ નથી અને અશુદ્ધ શબ્દનો તમને કોઈ વિચાર પણ તે સમયે આવતો હોતો નથી, મોટે ભાગે. વિશુદ્ધિ, તો કે તે વિશુદ્ધિના પ્રકાર અને એના કારણો, આ બધું જ એમાં ભર્યું પડ્યું છે નવકારમાં. મધ્યસ્થ રહેવાના સ્થાનક અને તેના કારણો એ પણ એમાં ભર્યા પડ્યા છે. જેમ આપણા બહુ જ લાડથી ઉછરેલો એવો બાબો ઘરમાં જન્મ્યો, 7, 8, 6, 7, 5, 4, 5, 3 વર્ષનો થયો, તો એને જે રીતે બોલાવો છો એ રીતે નવકારનું કદી પણ લક્ષ્ય ગયું? હા, કેવી રીતે લાડથી બોલાવો છો તમે એને? ત્યારે હૃદયમાં શું અનુભવાય છે? કદી માર્ક તો કર્યું હશે આપે? પોતે ભાષા શબ્દ બોલવાના ઉચ્ચાર પણ ભૂલી જાય એટલે સુધી એમાં મમતા ભરાઈ જાય છે. પ્રભુ, એ મમતા નથી, એ મમતા નથી, એ તો તારા મોતના નગારા વાગે છે. એના અત્યારે સહેજ ઝીણા ઝીણા સૂર નીકળ્યા છે. પ્રભુ, આ બધું દુઃખના કારણથી, છતાં ત્યાં તેણે પ્રેમ માની લીધું છે. કેવી રીતે બોલાવીએ છીએ લાડથી ખબર છે તમને? આપણે કંઈ બોબડા નથી, છતાં એ બોબડા શબ્દોથી પણ આપણે બોલાવીએ છીએ. એની ભાષામાં બોલાવીએ છીએ નહીં, પણ એની ભાષામાં એને સારું લાગે એ રીતે બોલાવીએ છીએ. તો એવી રીતે કદી નવકારને આપણે અંતરમાં પ્રભુ અરિહંતનાથ, અરિહંત પ્રભુ, આહા, નમો અરિહંતાણમ. પ્રભુ, મારી જીભે, મારા હોઠે પ્રભુ આપ પધાર્યા, એમ બધા જ શબ્દો અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સર્વ સાધુ
એવા કદી લાડ લડાવીને અથવા તો એટલા પ્રેમથી એ શબ્દો નીકળ્યા હોય તો અહીંયા તો કે છે કે એ મુક્તિના કારણો છે, જે કદી હજી 12 મનુષ્યોના જોવામાં આવ્યા નથી. સામાન્ય કોકને આવ્યા છે, નથી આવ્યા એમ નહીં, તે વગર તો અહીંયા વાત આવે નહીં. આવ્યા વગર વાત કેમ આવે? આવ્યા છે એવા જીવો અહીંયા લખનારને લક્ષ્યમાં છે માટે અહીંયા લખાણું છે. દર્શનનું વિશેષ સ્વરૂપ એ પણ આવ્યું છે. ઘણા જીવોને નવકાર ગણતા ગણતા દુઃખ ટળ્યા છે. સુખ તો આવ્યા પણ દુઃખ ટળી ગયા છે એવા દ્રષ્ટાંતો પણ શાસ્ત્રમાં છે. કોઈને એવું દ્રષ્ટાંત ખ્યાલ હોય તો આંગળી ઊંચી કરજો કે નવકાર ગણવાથી દુઃખોનો પહાડ પણ જો તૂટી પડ્યો હોય અને સતત માનવ ટેન્શનમાં રહેતો હોય, એનું ટેન્શન ક્ષણિક વારમાં નાશ પામી ગયું હોય, એવો કોઈ પ્રસંગ હોય તો પણ કહેજો પ્રભુ સભામાં. સારું લાગશે, તમારું કોઈ અનુકરણ કરશે, આનંદ થશે, બીજાને એમાંથી ઉપદેશ મળશે, એનો ઉદ્દેશ્ય સચવાશે, નવકારનો મહિમા આવશે. ચાલો, તે વિશુદ્ધના પ્રકાર અને હેતુ એટલે એના કારણો, એનો પ્રકાર પણ અને કારણો પણ, વિચાર અને એનો પ્રકાર અને એના કારણો. વિશુદ્ધિ એ વિશુદ્ધિના પ્રકાર અને એના કારણો. મધ્યસ્થ રહેવાના સ્થાનક તેના કારણો. નવકારમાં ક્યાં મધ્યસ્થ રહેવા માટે કોઈ શબ્દ છે? આમ જોવા જાવ તો બધે જ મધ્યસ્થ શબ્દ બહાર રહેવા માટે છે. એક નમો અરિહંતાનંગથી કરી અને નમો લોએ સવ્વ સાઉનંગ સુધી. કેમ કે એ બધું તારા માટે નથી, એ તું વંદન કરે છે ભગવાનને, એના ભાવ સાથે તારી સંધિ છે, તારા આત્મા સાથે સંધિ થઈ નથી એટલે તને એનો ખ્યાલ આવતો નથી. વાસ્તવિકમાં તો તારા આત્મા સાથેનો સંબંધિત એ વ્યવહાર છે, એ નથી આવ્યો. એટલે પછી આવ્યો છે બહારનો તો એ તો પરલક્ષી થયું. અરિહંત હોય તો શું થઈ ગયું? અરિહંત તને કઈ ભેટ આપશે નહીં, તારા ઉપર ખુશી થઈને આશીર્વાદ આપીને તને મોક્ષે નહીં લઈ જાય. તારું કર્તૃત્વ તે પ્રમાણે હશે તો થશે બધું. ચાલો, શંકાના સ્થાનક, એમાં જે જે શંકા થઈ હોય એના સ્થાનકોનું પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો આ નવકાર આપણને લાભનું કારણ થાય. અને પતિત થવાના સ્થાનક કે ભાઈ નવકાર મને કેમ કાર્યરૂપ ન થઈ? જવું જોઈએ, મારું દુઃખ ટળવું જોઈએ, મારા કારણો જે અત્યારે મને મૂંઝવે છે એ બધા જવા જોઈએ. કેમ ગયા નહીં? નવકાર બોલ્યો તોય એને વિચાર આવતો નથી. તો એના અહીંયા એ જીવ દ્રવ્યના 101 થી ઉપર કારણો આપ્યા છે. સાંભળજો બધા, 100 કારણો. વધુ છે પણ તેમાં 100 લીધા છે ખાસી. કે નવકારની અંદર આ 100 કારણો એવા સમાયેલા છે કે જે તમારું બધું જ કાર્ય પૂર્ણ કરી દે અને તમે હોશેથી બહાર આવો, એવું આ નવકાર તંત્ર. તો કે પહેલા તો કેવો છે એ જીવ દ્રવ્ય, એની અહીંયા આચાર્ય વાત કરે છે. એ જીવ દ્રવ્ય છે કેવો? અરિયંત છે, સિદ્ધ છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે, સર્વ સાધુ છે. પ્રભુ એ દ્રવ્ય કેવું છે કે જેમાં આ બધા જ પદ સમાઈ ગયા છે? તો કે ત્રિકાળ ગોચર છે. એને કોઈ બહાર લાવવા માટે, ગોચર એટલે કે એની સ્મૃતિ લેવા માટે કોઈ બીજા શબ્દનો પ્રયોગ કરવો પડે એવી કંઈ વ્યવસ્થાની જરૂર કરવામાં નથી આવી. કેમ કે પોતે એટલી શક્તિશાળી છે. એ આપણને કદી ખ્યાલ નથી આવ્યો, એની શક્તિ તો કદી વિચારી નથી. તો કહે છે કે ત્રિકાળ ગોચર છે. ત્રિકાળ તું ન બોલે ત્યારે એ 5 પદ તો તારી ભીતર રમ્યા જ કરતા હોવા જોઈએ. દુઃખ આવે, આફત આવે કે કંઈ ખુશીનો દિવસ આવે ત્યારે માત્ર નહીં, પણ નિરંતર આ 5 પદ જે છે પરવેષ્ટિના, એ તારા જીવનથી બહાર હોવા જોઈએ નહીં.
હૃદયથી એની બહાર વાત હોવી જોઈએ નહીં. એ હૃદયમાં જેમ તારા સગા વાલા કુટુંબી સ્નેહી સ્વજન અને લાડલા બધા પુત્રો એમ જેમ ભરેલા છે તેમ એ હોવું જોઈએ. કોણ? નૌકાર. 5 પદ નૌકારના ક્યાં હોવા જોઈએ, કેવી રીતે હોવા જોઈએ કે જેવું કુટુંબના વડીલો પ્રત્યે, બાળકો પ્રત્યે, તારા ધન પ્રત્યે, તારા ઘર પ્રત્યે જેટલો સ્નેહ છે તેટલો અંશે સ્નેહ પણ જો પ્રગટે તો અહીંયા જ્ઞાની જે વાત કરે છે ત્રિકાળ ગોચર, એમ કે ત્રિકાળ ગોચર, ત્રિકાળ, ત્રણેય કાળ, ભૂત ભવિષ્ય ને વર્તમાન, ત્રણેય કાળ. તો એ ત્રિકાળ ગોચર કેવો છે જીવ દ્રવ્ય? તો કે ત્રૈલોક્યથી પૂજ્ય છે, 3 લોકમાં એ પૂજ્ય છે. આપણે તો બોલીએ છીએ માત્ર, પણ એની પૂજ્યતા 3 લોકમાં ગરજી ઉઠે છે. પણ એવો કદી ભાવ ભીતર કે એવા હૃદયથી આવેલો શબ્દ નમો હરિહંતાણ, ત્યારે હૃદય પણ એક વખત જાગૃત થઈ જાય અને બધું જ ભૂલી નાખે. એક નૌકારને યાદ આવે, હરિહંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુને સિવાય કોઈ ત્યારે યાદ નહીં હોય. ન આવવું જોઈએ એવું તારું હૃદય હોવું જોઈએ. તો એ કે ત્રિકાળ ગોચર છે, ત્રિકાળ, 3 કાળમાં ગોચર છે એટલે પ્રત્યક્ષ છે. આમ ગોચર છે શબ્દે પ્રત્યક્ષ છે. પછી બીજો બોલ છે ત્રૈલોક્યથી પૂજ્ય છે. 3 લોકમાં ભૂત ભવિષ્ય ને વર્તમાન 3 કાળની અંદર એવો કોઈ પુરુષ નહીં હોય કે જેને નૌકારને માનતો ન હોય. માને છે, બિલકુલ માને છે. માનવાની રીત જુદી છે, પદ્ધતિ જુદી છે, વિચાર જુદા છે, પણ માને તો છે. તો કે છે અહીંયા એ પૂજ્ય છે. એના માટે નૌકાર બોલીએ તે સેજે હાથ જોડાઈ જાય છે. સેજે નાનું બાળક ઊભું હોય આના જેટલું તોય નૌકાર બોલો એટલે હાથ જોડી નાખશે. તો એનો પ્રભાવ છે. તો ત્રૈલોક્યથી પૂજ્ય છે. 3 લોકમાં ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં રહેલા દેવોથી કરી મનુષ્યો સુધી બધા દેવો પણ આવી ગયા એમાં. બધા 3 લોક પૂજ્ય છે કે નહીં? તો એ પૂજ્યને આપણી ભાષામાં, આપણા વર્તનમાં, આપણા જ્ઞાનમાં, આપણા દ્રશ્યમાં ને આપણા હૃદયમાં કેવું સ્થાન હોવું જોઈએ. ત્યારે કોઈ વિચારોની નવી આવૃત્તિ આવીને ઊભી રહે તો એને પણ નમસ્કાર કરી અને રજા આપવી જોઈએ. પ્રભુ હમણાં નહીં. પછી ત્રીજો બોલ છે દ્રવ્યરૂપ વિદ્યમાન છે. 9 દ્રવ્ય લ્યો, પછી ભલે બીજા ના લ્યો, 9 દ્રવ્ય લ્યો. જીવથી કરીને 9 દ્રવ્ય છે ને, એ લ્યો તો એ બધાથી તે પૂજ્ય છે. બધા માં પૂજ્ય છે એમ નહીં, બધાથી તે પૂજ્ય છે. માં અને થી એમાં ફરક છે. સમજાય તો સમજજો પ્રભુ. ત્રૈલોક્ય સ્વરૂપ વિદ્યમાન, 3 લોકમાં વિદ્યમાન. એટલે એવું નહીં સમજવાનું કે ત્યાં મનુષ્યો જ બોલે છે. દેવો પણ નૌકારને તો બોલે જ છે. જ્યાં હશે દેવો ત્યાં. અને એનું બોલવું અને તારું બોલવું એમાં ફરક માત્ર એટલો જ છે. એમને પ્રત્યક્ષ રૂપે ત્યારે ઊભા રહેલા જણાશે. બધાની વાત નથી, બધા દેવોની વાત નથી, પણ એવા દેવો પણ છે કે જેને પ્રત્યક્ષ હાજર થાય અરિહંતના રૂપમાં. પોતાનો આત્મા, પોતે એટલે આત્મા, એ અરિહંત સ્વરૂપ છે ભાઈ, સિદ્ધ સ્વરૂપ છે. 1 ને 5 રૂપ હોય છે. એક નમો નૌકારને 5 રૂપ, 5 હોય છે જે પદ, એ કઈ એમને એમ નથી ભાઈ, મફતમાં. ઘણા દાખલા છે શાસ્ત્રોમાં, તમે વાંચતા હશો કથાઓ.
નવકાર ગણવાથી ઘણાના કષ્ટો ગયા છે, ઘણાના કાર્ય સીધા થયા છે, ઘણાના ગમે તેવી તકલીફમાં આવેલો એ પણ છૂટો થઈ જાય છે. પણ નવકાર બોલવાની હૃદયથી હોય છે. હૃદયથી એટલા માટે કીધી કે ત્યારે કોઈ અવસ્થા અન્યને તેમાં પ્રવેશ જ નથી. એટલે તે સમયની પર્યાયોને માત્ર નવકારને વંદન કર્યા સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. એવી રીતે જો તમે જો નવકારને ગણી હોય તો નવકાર તો કાર્યકારી છે ભાઈ, એટલી કાર્યકારી છે, વાત ન પૂછો. તમને આશ્ચર્ય થાય એવું છે બધું. આ તો કે છે ત્રૈલોક્યથી પૂજ્ય છે, દ્રવ્યરૂપ વિદ્યમાન છે. નવે નવ દ્રવ્યરૂપ વિદ્યમાન છે, પોતે ત્યાં છે, જીવ છે. ત્યાંથી શરૂઆત કરો તો જીવ છે. તે સમયે અજીવ તત્વ પણ છે. જેટલું આપણે બોલવા ભૂલ કરીએ અને તેટલા બહાર જઈએ એ અવસ્થામાંથી તેટલું અજીવ તત્વ પણ છે. એમ બધા તત્વો, નવે નવ તત્વનો જેમાં સમાવેશ છે. દ્રવ્ય વિદ્યમાન, દ્રવ્યરૂપ વિદ્યમાન. ચોથો બોલ છે ચેતનનો આસ્વાદથી અદ્વિતીય ગોચર છે. ચેતન શક્તિનું તમને તરત જ લક્ષ્ય કરાવે એવા પ્રકારનું આ નવકારની અંદર ખજાના ભર્યા પડ્યા છે. આપણને અનુભવ નથી થયો એટલે નથી એમ નહીં, કથાઓમાં ક્યાંક ક્યાંક આવે છે. નવકારથી એવા કામ સુધર્યા છે કે મૃત્યુ પામેલો જીવ પણ એક વખત ઊભો થઈ અને ચાલતો થયો છે. એવા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં છે. પણ એને હૃદયથી કરેલી નવકાર છે. ત્યારે બીજા કોઈની હાજરી નહીં, ગેરહાજરી બધાની, પોતે એકલો હાજર. આપણે તો ખબર નહીં, મંદિરમાં તો જઈએ ભલે, પણ પ્રતિષ્ઠાઓ હોય ને ભગવાનને ગાદીએ બેસાડો ત્યારે પણ એ ભાવ આવવો કઠણ છે, આવતો નથી. કે નહીં, એક પરમાત્મા બસ. ત્યારે હું અને મારું અસ્તિત્વ નહીં. દ્રવ્યરૂપ વિદ્યમાન, ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. બે છે જ નહીં, નવકારના 5 બોલ એક જ છે, 5 નથી. 5 સંખ્યાએ છે, અનુભવાય છે એક જ. અરિહંત નહીં, સિદ્ધ નહીં, આચાર્ય નહીં, ઉપાધ્યાય નહીં, સર્વ સાધુ નહીં. એ 5ને સરવાળે મૂકતો એક તારો આત્મ તત્વ, જેની સાથે તારે મૂળ વાત અત્યારે આપણને જે કરવી છે એ જ છે, બીજો કોઈ જ નથી. વિકલ્પ પણ નથી અરિહંતનું બોલવાનો, સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, બિલકુલ કોઈનો વિકલ્પ નથી. એક અરિહંત સિદ્ધ નથી, કોઈ કાંઈ જ નથી. પ્રભુ એકલો તું છો. ત્યારે એની અસર થાય છે. પેંડા ખાઓ, સાથે બાજરાનો લોટ ખાઓ, શું થશે? કોનો સ્વાદ આવશે? તેજીલો જે હશે એનો સ્વાદ આવશે ને. તો ત્યારે લોટ કરતા ઓલો તેજીલો છે એનો સ્વાદ આવ્યો. એમ આપણને અહીંયા નવકાર બોલીએ તો સ્વાદ કોનો આવે છે? સંસારના પદાર્થોનો, પોતાના સુખ દુઃખનો. સમજાણું? આવે સ્વાદ આવે. પછી શું છે? નવકાર કેવી રીતે બોલવી એની વાત કે છે અહીંયા. તો કે દ્રવ્યરૂપ વિદ્યમાન હોવું જોઈએ, દ્રવ્યનું સ્વરૂપ વિદ્યમાન હોવું જોઈએ. એટલે કે હૃદયથી તે સમયની તારી અવસ્થાઓ દ્રવ્ય તરફ ઝૂકેલી હોવી જોઈએ. એમ આવ્યું. તારો કોઈ વિચારનો એક પ્રકાર પણ બહાર ન હોવો જોઈએ. વિચાર પણ ત્યાં, દ્રષ્ટિ પણ ત્યાં. બાકી જેટલું કહો તેટલું બધી એક આત્મદ્રવ્યને છોડીને બધું જ એમાં હોય છે, કાંઈ બહારનું હોતું નથી. બધું જ દ્રવ્યનું હોય છે, આત્મદ્રવ્યનું. એવી રીતે નવકાર બોલજો. કામ ન થાય તો આપણે અહીંયા કૃપાળુદેવને આવીને ફરિયાદ કરશું, સાહેબ કે તમે કીધું તું નવકાર બોલજો પણ કામ તો બગડી ગયું સાહેબ.
તો કે ભગવાન કહે છે કે કામ નવકારથી નથી બગડ્યું, તારા લક્ષણથી બગડ્યું છે ભાઈ. તે સમયે તારું લક્ષણ નહોતું. લક્ષણ નહોતું સાહેબ કે લક્ષણ નહોતું? તો કે ભાઈ બંને નહોતા, લક્ષ્ય નહોતો ને લક્ષણે નહોતા. તો કે છે દ્રવ્યરૂપ વિદ્યમાન ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. અદ્વિતીય ગોચર, એક જ દેખાય, એક જ, બીજું કાંઈ જ નહીં. નવકાર ગણતી વખતે તારું ચિત્ત, તારું મન, તારી બુદ્ધિ, તારા વિચારો બધા શાંત હોય છે. કેમ છે? બધા જ શાંત થઈ જાય, બધા જ શાંત થઈ જાય. અને હોય છે એકલું, એ પણ નહીં, નવકાર પણ નહીં, હોય છે એકલો તું. બસ, બીજું કાંઈ હોતું, કોઈ હોતું નથી તારા સિવાય. તો ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. ચેતનનો જ આસ્વાદ કેવું હશે ભરતભાઈ? હીરાની વીંટી પહેરે અને આ હાથમાં ખોટી વીંટી હોય તો મને લાગે છે કે અત્યારે ગમે તેવો કાચો માણસ પણ એક વખત કહી શકે કે આ ખોટી છે ને આ સાચી છે. કહી શકે છે કે નહીં? ન હોય સમજણ તેને પણ એ એટલું કહી શકે છે કે આ હીરો સાચો છે, આ ખોટો છે. અને નથી કહી શકતો એવા આપણા જેવા ઘણા છે કે એને કાર જ નથી લાગતો, સમજણ જ નથી પડતી. એવા પણ ઘણા હોય તો કે આપણને ખ્યાલ નથી આવતો શું સાચું કહ્યું ને ખોટું કહ્યું. પણ છે, ત્યાં છે, ફરક છે, ડિફરન્સ છે. તો કે છે ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. પછી બોલ છે મોટપ રૂપ. મોટપ રૂપ, મોટપ એટલે ઓલા આમાં મોટો નહીં, આમાં મોટો નહીં. એ નાનો હોય કે મોટો હોય, અહીંયા નાનો હોય તો એ સુરાતન વાળું હોય, અહીંયા પહેરે ને બહુ નાનું એકદમ તોપ, એમ મોટું નહીં. મોટાનો અર્થ છે તે સમયે જેટલા કાચના ટુકડા મૂકવામાં આવે એ બધાથી તે કંઈક જુદી જ રીતે વિચક્ષણ દ્રષ્ટિથી ન જુઓ તો પણ સામાન્ય દ્રષ્ટિથી તે જુદું પડી જાય છે. એમ નવકાર જુદો પડી જવું જોઈએ કે જ્યારે આપણે કેવી રીતે બોલતા હોઈએ હૃદયથી. હૃદયની તો હવે ખબર નથી પડતી સાહેબ, જરી વારમાં તો ક્યાં ને ક્યાં ભટક્યા કરે છે. અરિયંત બોલું ત્યાં અરિયંતમાં ન હોય, સિદ્ધ બોલું ત્યાં સિદ્ધમાં ન હોય, આયરિયાણમ બોલું ત્યાં આચાર્યમાં ન હોય, ઉવજાય બોલું ત્યાં ઉપાધ્યાયમાં ન હોય. કોને ખબર ક્યાં ને ક્યાં ભટકે છે. હા, ચાલો. ચેતન દ્રવ્યરૂપ વિદ્યમાન અને ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. 1000 પડ્યા હોય દાણા પણ સારો જે હીરો હોય અને હીરાનો જે પરખું હોય તે 1000 નંગમાંથી એને કાઢી બતાવે છે. એમ અહીં નવકાર બોલનારો ખરેખર જો અંતરથી અને હૃદયથી બોલે છે તો એનું તે સમયે આત્માની પ્રત્યેક પર્યાય તેની સન્મુખ છે, વિમુખ નથી. જેમ હીરાને શોધનારો, હીરા પારખું હીરાને શોધનારો જેમ હીરાને શોધી લે છે, તેમ અહીં તારી પ્રત્યેક અવસ્થામાં આવતી જ્ઞાન, દર્શન, ચારિત્ર થી પરિપૂર્ણ અને બીજા કેટલાય ગુણોથી પરિપૂર્ણ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય તો ખરું જ, પણ એનાથી બીજા અનંત ગુણો આત્માથી ભરેલી તે સમયની અવસ્થા એ ડાયમંડને ઓળખી લે છે. એ ડાયમંડ જ્યારે ગણવામાં આવે નમો અરિયંતાણમ, ખાલી એટલું બોલતા તો આખું વિશ્વ એના માટે જાણે જવાબદારી પૂર્વક ઊભું હોય. એટેન્શન એમ ઓલું કમાન્ડર બોલે ને તેમાં અમે ઊભા હોય પગ મૂકીને, જેવું બોલે ને એટેન્શન ત્યારે બધા પગ ઉપર કરી અને પછી નીચે રાખે. બરોબર છે? મેં તો જોયું છે કે પહેલા પગ આપણે એ બોલે ને જેવું એટેન્શન તો પગ ઉપર કરે પહેલા અને પછી નીચે રાખે. બરોબર છે? આપણે શું કરીએ છીએ? પહેલા ઉપર લઈએ છીએ એને
ક્યાં ઉપર એટલે ક્યાં? કે જે પદો 5 છે એ 5 પદથી પણ એની જગ્યા ઊંચી છે, કેમ કે એમાં 5 પદ છે. ઓલામાં એકની વાત આવે છે, આમાં 5 પદ ભેગા છે. તો એટેન્શન, હવે આપણે અહીંયા બોલીએ તો કોઈ એવી રીતે નવકાર બોલવી જોઈએ, જેમ ઓલો કમાન્ડર બોલે ને એના ભેગા તો આમ પાછી સલામી આપે, આમ ખાલી પગ ન ઉપાડે, પગથી સલામી આપે. કેટલી જાગૃતિ હશે એને. એ ક્યાંક બહાર વયો ગયો હોય તો તરત જ ઓલો લાકડી લઈને ઊભો, જરાક ટપકારે, શું છે, ક્યાં હતા? તો કે છે ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. બે નથી ત્યાં, અદ્વિતીય, એકલો જ છે. નવકાર એકલાને ક્યારે ગણજો પ્રભુ, એકલા નવકારને 5 પદ ગણજો. કામની સિદ્ધિ ન થાય તો કૃપાળુદેવને કાગળ લખીને ફરિયાદ કરજો. તો કે સાહેબ એટલું એકાંત અને એવી રીતે મેં નવકાર ગણી છે તો કામ કેમ સિદ્ધ ન થયું? પ્રસંગ જ નહીં આવે જીવનમાં. પછી 5મો બોલ છે મોટપ રૂપ. એને વિશ્વથી તમે કેટલું માન્યું, એમાં શક્તિ કેટલી હશે એનો માપ તમારી પાસે કદાચ ન હોય, પણ કલ્પના એ તમે કર્યું કે નહીં કે ઓહો નવકાર ગણું છું ભાઈ, કઈ નાની વાત નથી કરતો, નવકાર ગણું છું. તો એનો મહિમા કેટલો આવ્યો. તેથી એકલા હતા તોય સહેજે સલામ થઈ ગઈ. અગર હૃદય ઉપર હાથ આવી ગયો, અગર તે સમયે કંઈક એવો અનુભવ થયો કે નવકાર તો આજે જ આવી મને, એવી નવકાર કદી જીવનમાં આવે તો પ્રભુ ધન્ય ગણજો. એ તો મોક્ષના ખબર લાવી છે, તમારે મુક્તિના ખબર લાવી છે. શું કીધું? એ અવસ્થા પર્યાય તમારા મોક્ષના ખબર લાવી છે કે મુક્તિ તમારી રાહ જોઈને ઊભી છે. એટલી જ એમાં તાકાત છે. તો ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર અને મોટપ રૂપ. મોટપ પણ એવું કે વિશ્વમાં એનાથી કોઈ મોટી રૂપની વસ્તુ મળે નહીં. રૂપ એટલે આકાર, એનો કોઈ આકાર એનાથી વધુ નહીં મળી શકે તમને. કોનાથી? નવકારથી. આપણી વાત નવકારની કરવી છે અહીંયા. નવકારનું એટલું વિશાળ સ્વરૂપ છે. તો એક સૃષ્ટિ નહીં, પણ વિશ્વમાં હતી, છે, રહેશે એવી સૃષ્ટિઓથી પણ તે ઉપર છે. એનાથી પણ તે વિશાળ છે અને એનાથી પણ તે ખરેખર એટલી વિદ્યમાન છે કે વિશાળતાથી એ બધું દેખાય તો છે, પણ બધાથી જુદી તરી આવે છે. તો અહીંયા વાત આવે છે એક સમયની અવસ્થા તમારી પાસે છે અને એને ફેરવવાની શક્તિના પણ તમે કામના ધારી છો. કેમ કે આજે સતત આટલા વર્ષોથી પરમ કૃપાળુ દેવને કે જે સંપૂર્ણ જ્ઞાની છે એમની એક સમયની અવસ્થા પર વળાંક આપી અને પોતાના દર્શનીય સ્થિતિમાં આવી જતી હતી. એવો આ પુરુષ, એની સમક્ષ આપણે રોજ આવીને નવકાર બોલીએ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ અને અંતરથી વંદન કરીએ, પણ એ અંતરમાં ક્યાંક એવી ખામી રહી જાય છે કે એમણે જે દર્શન કર્યા તે મારાથી હજી દર્શન થઈ શકતા. તો શું ખૂટે છે એની મારે સતત તપાસ કરવાની રહેશે. ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. અદ્વિતીય ગોચર એટલે એમાં બેપણું છે જ નહીં, એક જ છે. એ તે સમયની આવેલી જે અવસ્થા અને અત્યારે આવી રહી છે. આ વાત ચાલે છે ત્યારે પણ આવી તો રહી છે, એવી શુદ્ધપણે રહેલી. એવું નથી કે અત્યારે નથી, આવે છે, હાજર છે, એની હાજરી છે, પણ મારો લક્ષ્ય ત્યાં નથી. અદ્વિતીય ગોચર. પછી આગળ મોટપ પણ એટલી છે કે એને કોઈ વજનના કાંટે તોલવો પડે એવું નથી, પણ એનું વજન છે.
નાનો હીરો પણ સામે ખોટા 10 હીરાને ઉતારી પાડે છે, એને બેસાડી દે છે. એ બાજુનું વજન નમી જાય છે. એટલી તો એ જોયું છે કે નહીં કદી? 8-10 દાણા એક સાચા હોય અને 10 દાણા એક ખોટા હોય, તો પણ હીરો તો હીરો જ છે. એ પોતાની કઈ મોટાઈ છોડતો નથી. એમ અહીં આત્મા જેને પોતાના હૃદય સરખું કરી અને બસ બહાર જવાની બધી જ કડીઓ બંધ કરી અને એક આત્મદ્રવ્યને જોવાની જેની કડી ફૂટી નહીં ફૂટી, તો પ્રભુ એમાં તો બધું જ સમાઈ જાય છે. તારા અનંત 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 કાળ સમાઈ જાય છે. અને એ કાળમાં થયેલા જેટલા પણ ન કરવાના કાર્યો એ પણ વિદાય લઈ લે છે અને જે સત્ય છે તે તને દેખાડે છે. અને એ દેખાડવાથી તને જે આનંદ આવે છે એ નવકાર છે. ભાઈ, નવકારનો આનંદ તો એ છે કે જે હૃદયથી આવે. હવે તો હૃદયથી તો ખબર નહીં શું આવે છે, કઈ ખબર નથી પડતી. ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. પછી આગળ છે મોટપ રૂપ. એ આવી ગયું. મોટું એટલું કે આ વિશ્વમાં સમાય નહીં, એ મોટું નહીં, પણ મોટું એટલું કે એ જ્યાં પડ્યું હોય ત્યાં પોતાની અલગ એક નામના અને કીર્તિ રાખીને બેઠું હોય. એ મોટું. પોતાનું નામ તો કે હું ડાયમંડ છું ભાઈ, તું રેતીમાં મૂક તો પણ મારી કાંઈ બગડવાની નથી. એ તો વસ્તુ એવી ને એવી રહેવાની છે. રાખમાં મૂકી દે તો પણ એની એ વસ્તુ તો રહેવાની છે. તો આત્મા પણ પ્રભુ પર પદાર્થોની સાથે એણે કદી એકતા કરી નથી. એકતા કરી તે માની છે અને એ માન્યતા જ તારું દુઃખ છે. અને એ માન્યતા મટ્યા વગર તને તેનું સુખ અનુભવાય એવું છે. શું છે ભરતભાઈ? આમ છે તો કે ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર મોટપ રૂપ. અને પછી હજી આગળ બોલ કે છે શુદ્ધ છે. એટલું શુદ્ધ છે કે એનું શુદ્ધપણું કદી પણ ગયું નથી. કેટલા બી ભવ તે કર્યા હોય, અનંત કર્યા હોય, તો પણ એનું શુદ્ધપણું હજી મટ્યું નથી. એની શુદ્ધતામાં એક અંશ માત્ર પણ કોઈ દાગ લાગ્યો હોય એવું છે. એને તારે નવકારમાં ગણવા માટે ગણવું હોય તો ગણજે, જે લાભનું કારણ છે. વિશ્વ તારી સમક્ષ તને ઊભું દેખાશે. શું કીધું? એક સમયની તમારી અવસ્થા એટલી નિર્મળ છે અને એટલી બળવાન છે કે એની તોલે વિશ્વનો કોઈ ધાતુ આવી શકે નહીં. જેને જ્ઞાનીઓ પોતાના શબ્દોમાં ઘણા નામોથી પોકારી ગયા છે. પહેલું સમ્યક દર્શનથી શરૂઆત થાય તે કેવળ જ્ઞાન સુધી પૂર્ણ થાય છે. આની વાત અહીંયા આપણી પાસે અત્યારે ચાલે છે. સમજાય છે? એટલી નવકારની અંદર તાકાત છે. મારી પાસે કેટલી છે અને કેટલી વાપરું છું, કેટલી છુપાવું છું, કેટલી ખોઈ નાખું છું અને કેટલી બહાર એને ભટકી નાખું છું. ચાલો, તો મોટપ રૂપ શુદ્ધ છે, બુદ્ધ જેવી. તું બુદ્ધિમાં ગમે તેટલો ડાયો હોય કે ગાંડો હોય, પણ તારી બુદ્ધિમાંથી આવતા બધા જ શબ્દો સાચા હોય. ગાંઠપા હોય તો ગાંઠ પણ ના આવે, ડાયા હોય તો ડાયા ના આવે. બરોબર છે? તું જેવો હોય તેવું આવે. બરોબર છે? એમ અહીંયા તારો ભીતર ખજાનો જો ખરેખર ખૂટ્યો ન હોય અને એની વાત તારાથી છૂટતી ન હોય તો કે હું તો શુદ્ધ સ્વરૂપ પરમાત્મા છું પ્રભુ. શુદ્ધ સ્વરૂપ એટલે તું કૃપાળુદેવે મંત્ર મૂક્યો, સહજ આત્મ સ્વરૂપ. જેનું સહજ આત્મ તત્વ જેને અનુભૂતિ સ્વરૂપ થયું એ પરમ ગુરુ. ગુરુની વ્યાખ્યા કેટલી ટૂંકી થઈ ગઈ. ગુરુ કોણ? કેટલું જાણે એ ગુરુ, કેટલા શાસ્ત્ર જાણે તે ગુરુ, કેટલા શિષ્યો હોય તો તે ગુરુ. તો કે નહીં, બધું આવી ગયું આમાં. સહજ આત્મ સ્વરૂપ, બસ પતી ગયું.
સહજ આત્મા પણ જેને પોતાના અનુભૂતિ સ્વરૂપ થયો અને પ્રકાશ રૂપ થયો એમ કહેવામાં આવે, બસ એ પરમ ગુરુ. કેટલા શાસ્ત્ર ભણે તો પરમ ગુરુ? તો કે શાસ્ત્રની સાથે અહીંયા સંબંધ જ નથી. અહીંયા તો શુદ્ધતાની સાથે સંબંધ છે. શુદ્ધતા, આકાર નહીં નિરાકાર. પાછી એ પણ જોવું છે, આકાર ન હોય અને નિરાકાર હોય. એવી રીતે નવકાર બોલો, એક વખત તમારું કામ ન થાય તે દિવસે ફરિયાદ કરજો ગુરુઓને. પણ એવી નવકાર કાઢવી ક્યાંથી? અંતરંગ સ્થિતિ હજી કઠિત પડી છે. તો ચેતન આસ્વાદથી અતિદ્ય ગોચર મોટપ રૂપ અને શુદ્ધ છે બુદ્ધિ જેની. બુદ્ધિ એટલે અહીંયા બુદ્ધિ નહીં લેવાની, બુદ્ધ લેવાનો. બુદ્ધિ એટલે કોઈ મિસ્ટેક કરતું હોય ને એને સુધારીને આપીએ એ સવાલ એમની પાસે નથી. એવો બુદ્ધ, બસ ખાલી બુદ્ધ જ, બસ બીજું કાંઈ નહીં. એના વચનમાં પણ ત્રુટિ ન હોય અને વચનનો કોઈ વિસ્તાર પણ ત્રુટિવાળો હોય નહીં. એવો પુરુષ કોણ હોય? જે જ્ઞાની હોય તે. એમ અહીંયા ડાયમંડ કેવો હોય? તો કે ચારે બાજુથી નિર્મળ હોય અને એને પરખનારો પણ એવો હોય. પરખનારો એવો. તો કે શુદ્ધ છે બુદ્ધિ જેની. બુદ્ધિ શુદ્ધ હોય જેની, એને તમે શું કહેશો? તો હાલો ક્યાંય ભૂલતો નથી. ક્યાંય ભૂલતો નથી. આમ કડકડાટ એકની એક વાત કર્યા કરે છે, કઈ ખબર નથી પડતી. એ બુદ્ધિ. અને એ ક્યારે આવે? જો ભીતર શુદ્ધતા હોય તો. એના ક્લાસ નથી ચાલતા. અને જે ક્લાસ ચાલે છે એ તારા જ છે. તું જ એનો સ્વામી છો, તું જ એને ચલાવનાર છો, બીજો કોઈ ત્યાં છે નહીં. શીખાતા નથી. બસ આ તો એક પ્રયોગ છે. પ્રયોગાત્મક ભૂમિકામાં એક વખત આવી જા પ્રભુ. બધું જ સમૂહ છે. અંદર કાંઈ એવું છે જ નહીં કે એને ફેરવવું પડે. હું શાંતિથી રહ્યો તો એને ફેરવવું પડે, એવું પણ નથી. કે મેં બહુ શાંતિ રાખીને અને બહુ લક્ષ્ય રાખ્યો ને એટલે એ ફરી ગયો, એવું પણ જેમાં નથી. હાલું કેવું હશે એ? શુદ્ધ છે બુદ્ધિ જેની. શુદ્ધ છે બુદ્ધિ જેની. તમારી પાસે વચનામૃત હોય ને તો એમાં છે ખરું, પણ ટુકડે ટુકડે છે એટલે મેં નંબર નથી આપ્યા તમને. તો કે છે શુદ્ધ છે બુદ્ધિ જેની. પછી આગળનો બોલ છે જ્ઞાન માત્ર વસ્તુ. બસ પતી ગયો. માત્ર જ્ઞાન, બીજું કાંઈ જ નહીં. દ્રષ્ટાભાવ નહીં ને બીજું એ કાંઈ નહીં. માત્ર જ્ઞાન, એકલું જ્ઞાન. તો કે સાહેબ દર્શન હશે કે નહીં હશે? એમાં ચારિત્ર હશે કે નહીં હોય? તો કે એ નહીં ભાઈ, એ બધા જ્ઞાનના આધારે રહેલા છે. કેવા માટે એ પણ બાકી તો છે તો એ સ્વતંત્ર. કેવું હોય તો સમજાવવા કેવું પડે કે ભાઈ જ્ઞાન હોય તો દર્શન હોય જ અને ચારિત્ર પણ હોય જ. પણ વાત કેવી છે? તો કે ભાઈ કાંઈ જ નથી. જ્ઞાન માત્ર વસ્તુ છે. જ્ઞાન માત્ર વસ્તુ છે. ડાયમંડ માત્ર છે. તો કે સાહેબ એમાં ઓલા પડ્યો ને એમાં પ્રકાશ પડ્યો તો ઓલી આવીને એકદમ આમ લીસોટી જેવું. તો કે ભાઈ એ નથી, એ એમાં નથી. સાલું કેવું છે? હમણાં એક વાત નીકળી. આપણે ગયા હતા હમણાં જબલપુર, તો એક પુસ્તક બહાર પડ્યું છે હમણાં. ગુરુદેવના પ્રવચનો છે. એમાં શું નામ છે? પુસ્તકનું નામ છે, સારું નામ છે. કયું નામ છે? સાવિકા
નહીં, એ નહીં. હમણાં નવું પુસ્તક નથી આવ્યું બહાર વાર્તાનું ઓલું, હે, ઉપમિતિ ભવ પ્રપંચ કથા. ઉપમિતિ ભવ પ્રપંચ કથા, એના ઉપર ગુરુદેવે પ્રવચન કર્યા છે. પ્રવચન કરીને થાક્યા ત્યારે પછી નીચે એમણે વાળી નાખ્યું, નીચે બધી જગ્યાએ. તો કે આ જે કાંઈ મેં લખ્યું છે, બોલ્યો છું ને તે જે લખ્યું છે એ પણ નાસ્તિક છે. એટલે કે એવું પણ કાંઈ છે નહીં. કારણ કે એમાં મૂળ વાત એવી છે ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કરે નહીં, જરી પણ ન કરે. હવે આપણે દેખીએ છીએ જગતમાં બધું કે બાલદી નાખી, ખાલી હતી, રસો બાંધ્યો, પાણીમાં બી ડૂબોવી અને પાણી આવ્યું બહાર. તો શું એમાં પાણી નથી? એમ લોટ ગયા દળાવવા માટે, તો લોટ આવ્યું ઓલા બર્તનમાં, તો શું ખરેખર લોટ નથી તે? તો કે ના, પાણી નથી તેમ લોટ પણ નથી. એકલી બાલદી છે, એકલું બર્તન છે, વાસણ છે એકલું. કારણ કે બંને એક થતા નથી તો એક કહેવાય નહીં. સમજો જરી, બંને એક રૂપ થતા નથી, માટે એક જ છે, બે છે. એનું નામ છે ઉપમિતિ ભવ પ્રપંચ કથા. એટલે કે એક પદાર્થ બીજા પદાર્થમાં રહે, કરે ની તો વાત પાછળ, પણ રહે એ વાત પણ ત્યાં આ પુસ્તકની અંદર કાઢી નાખી છે કે એક બર્તનમાં બીજું બર્તન રહે કે બીજો કાંઈ વસ્તુ રહે એવી વ્યવસ્થા જગતમાં જ્ઞાનીઓએ જોઈ નથી જોઈ. જ્ઞાનીઓએ તો અજ્ઞાનીની તો વાત અહીંયા કરતા નથી. એમ લખ્યું ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં એક જ વાત, તો કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કરી શકે નહીં, રાખી ન શકે, સાચવી ન શકે, રાખી ન શકે. પછી તો બળવાની વાત તો દૂર રહી. એ આખું ઉપમિતિ ભવ પ્રપંચ કથા વાંચવા જેવી છે. પદાર્થ વિશ્વમાં એનું નામ છે કે બીજા જોડે ભળે નહીં. એમ મારું આ જીવ નામના પદાર્થથી આવેતી તત્સમયની પર્યાય કે જેની સાથે જ્ઞાન જ ભળેલું છે એ બીજાની સાથે હોય નહીં. એ વાત અહીંયા આવે છે. આમાં જ્ઞાન માત્ર વસ્તુ, એકલું જ્ઞાન, એકલું જ્ઞાન. કેમ કરશું? દૂધના વાસણમાં દૂધ પડ્યું છે નથી, પાણીના વાસણમાં પાણીની સાથે બીજા સાધનોની એકતા છે નહીં. આ પુસ્તક છે તો એમાં વચનોની એકતા છે નહીં. કેમ કરવું? આ બધી જ્ઞાનીની વાતો આવી સમજવી કેમ? જુએ છે કે પાણી ભરેલી બાલદી આવ્યો ત્યારે નાહી શક્યો, અને કોઈ કહે કે હું લાવ્યો જ નથી અને મારી પાસે પાણી હતું જ નહીં. આ બાલદીમાં તો બાલદી હતી ખાલી, ભાઈ પાણી તો સ્પર્શ્યું નથી, હવે કેમ માનવું? આવી બધી આ વાતો છે. એમ મારે આત્માને મળીને પછી એને સારી જગ્યાએ મૂકવું છે. પ્રભુ એ કેમ બનશે? કારણ કે એની સાથે એનો કોઈ મેળે નથી. આત્મદ્રવ્યનો એની અવસ્થાઓ સાથે પણ જો મેળ ન હોય તો હું કોની સાથે મેળવું એને? બોલો ભરતભાઈ. એ પુસ્તકનું નામ છે ઉપમિતિ ભવ પ્રપંચ કથા, અને ગુરુદેવ કાનજી સ્વામીએ એના ઉપર પ્રવચન કર્યા છે. અને એક જ વાતનો નગારો મૂક્યો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શી શકતો નથી, પછી જગતમાં શું કરવું છે? આને વાંચો, આને વિચારો, આને રાખો, આને કાઢો, આ બધું શું છે? સમજાય છે ને? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. સ્પર્શ્યા વિનાનો છે, સ્પર્શ્યો નથી. પાણી બાલદીને અડ્યું નથી. આ કોણ છે? જૈન માર્ગ. એમ અહીંયા ભીતર રહેલો જીવ દ્રવ્ય એવો છે કે તું નવકાર બોલે છે તો એ નવકારને સ્પર્શતો નથી, નવકારના ભાવનો તે સાક્ષી છે.
નૌકાર એમાં નથી. નૌકારના ભાવનો તે માત્ર સાક્ષી છે, અને જે સાક્ષીથી કર્તવ્ય થાય છે એને અહીંયા કાર્ય થયું એમ કહેવામાં આવે છે. બોલો હવે કેમ કરશું? આ વિતરાગ માર્ગ તો આવું છે પ્રભુ. તો કે છે જ્ઞાન માત્ર વસ્તુ ખંડિત નથી, પરિપૂર્ણ છે. એક બાલદીમાંથી બીજી બાલદીમાં પાણી નાખ્યું તો ઓલી બાલદી ભરાઈ ગઈ ને ઓલી ખાલી થઈ ગઈ, અહીંયા ના પાડે છે, એવું હોય જ નહીં. તો એમાંથી વાત ચાલી બહુ. તો પછી કે હવે આત્મા હોય તો શું કરવું, એને આત્માને મેળવવા માટે શું કરવું જોઈએ? મેં કીધું એ મળે એવો નથી, કોઈ જગ્યાએ રાખેલો નથી કે ત્યાંથી તમે ઉપાડી આવો. સમજાય છે? આત્મા મને પ્રાપ્ત થશે એનો અર્થ સમજાણું. મને આત્મા પ્રાપ્ત થશે, મને સમ્યક દર્શન થશે. તો સમ્યક દર્શન થશે તો જ્ઞાન દર્શન ચારિત્ર ત્યાં હશે એમ? તો એ તો ના પાડી ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં. તો કે એક પદાર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો જ નથી. બોલો ભરતભાઈ, શું કરશો? અરે પણ જ્ઞાન તો અડ્યું હશે કે નહીં? શ્રદ્ધા ગુણ દર્શન તો અડ્યું હશે કે નહીં? ત્યારે ચારિત્રના ભેદ પડ્યા હશે કે નહીં? તો કે નહીં, કાંઈ નથી થયું. અને દર્શન થયું છે. એનું કેમ કરશું? તો ઓલા ભાઈ એક હતા મારી સામે આવ્યા હતા, તો એનો અર્થ એ થયો કે બધું હવામાં જ છે. મેં કીધું હવામાં જ સમજો, હવામાં જ. હવે હવામાં સમજો એની વાત તમને કહું એક દ્રષ્ટાંતથી. એક વસ્તુ પડી હતી, હવાનો ઝોકો આવ્યો, વસ્તુ પડી ગઈ. હવે એ હવાના દાણા કોણ શોધવા જશે? તો કે કયા દાણાથી તે પડ્યું, હવાનો કયો પ્રકાર એમાં પડ્યો કે જેથી એ પડીને ભાંગી ગયું, તૂટી ગયું કે ન તૂટ્યું, ઊભું રહ્યું એમને એમ. એટલે મને સમ્યક દર્શન થયું છે એમ કે ને ઘણા. મને સમ્યક દર્શન થયું, ક્યાંથી ખબર પડી તને? તો કે મને અનુભવાયું. ખોટી વાત. અનુભવાની વાત પણ આમાં ખોટી કહીને સિદ્ધ એ કર્યું છે કે વસ્તુ તો બાપુ એવી છે કે એ તો ન કોઈની પાસે જાય છે ને ન કોઈની પાસે આવે છે. એ તો પોતાની મૂડી છે. એ મૂડી પોતાની પાસે હતી ને પોતાની પાસે રહી. એમાં આવ્યું શું ને ગયું શું? આવ્યું ને ગયું હોય તો બહારનું ઘણું આવી શકે ભગવાન પાસેથી. કુટુંબનાને ના આપી દે પેલું, બધાને બીજાને શું કામ આપે? ભગવાન બીજા ઘરનાને પેલા ન વાંટણી કરી લે. પડી નથી થતું, એમ આવતું નથી. એક પદાર્થ બીજા પદાર્થને સ્પર્શતો નથી. અને જો સ્પર્શ્યો છે એમ કોઈ કહે તો એ વસ્તુ સ્થિતિને સમજ્યો નથી. ચાલો એ વિશેષ આગળ ક્યારેક વાત આવશે. તો કે ખંડિત નથી, પરિપૂર્ણ છે. જ્ઞાન માત્ર વસ્તુ ખંડિત નથી, પરિપૂર્ણ છે. એમાંથી તૂટીને બીજામાં ગયો નથી. આત્મા અને એના કઈ અંશો સમ્યક દર્શન થયા એવા કોઈ બાળકને કે કોઈ એવા શિષ્યને ત્યાં ગઈને અટક્યા એવું છે નહીં. એનો અર્થ એ છે કે ખંડિત નથી, પરિપૂર્ણ છે. ભાઈ મને સમ્યક દર્શન મેં આમને આપ્યું, સમ્યક દર્શન લો થઈ ગયું, મારા કારણે થઈ ગયું. તો હું દાતા અને ગ્રાહક. એવું છે જ નહીં. અડી નથી કોઈ વસ્તુ, કોઈ વસ્તુને અડતી નથી. તો કે સાહેબ હમણાં તો તમે વાત કરી નૌકાર બોલો તો કામ થાય. કામ થાય એમ કીધું અમે. શું કીધું? કામ થાય એમ કીધું. સમજાણું? આમાં નહીં સમજાય, મુશ્કેલ છે. તો કે છે
ખંડિત નથી, પરિપૂર્ણ છે. અહીંયા આપણે અત્યારે આજે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બોલ જોયા. હજી 100 બોલ છે બીજા. શાના માટે લખ્યા? કે જીવ દ્રવ્ય છે કેવો? આ જીવ આપણે કહીએ છીએ તો જીવ દ્રવ્ય કેવો છે એટલે કે એ દેખાવમાં કેવો છે, આવવા જવામાં કેવો છે, વસ્તુ કેવી છે, શું આવશે ને શું જશે, અહીંયાથી કંઈ જશે તો બીજું આવશે. આ બધી જ બાબતોને ખરેખર સમજવા માટે 100થી ઉપર આવા બોલ મૂક્યા છે કે જેનું નામ મૂક્યું છે જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય એ આપણે બધા જ જોઈશું. રોજ થોડા આગળ વધતા જઈશું. હા, ઓમ શાંતિ. અત્યારે સમય થયો. પાણી હતું તું પાણી બીજામાં ગયું તું પાણી વાળા કહેવાયા ને એમ. આત્મા હતો, આત્મા આપનાર પાસે તો એને આપ્યું ને. સમ્યક દર્શન હતું મને એને બીજાને આપ્યું તો સમ્યક દર્શન ત્યાં બી ગયું ને. તો ક્યાંથી ગયું અને ગયું શું, રહ્યું શું? આ બધા જ પ્રશ્નો બહુ જ મુશ્કેલીવાળા છે. પણ એટલી વાત સત્ય છે કે બધું તારામાં છે, બહાર કાંઈ છે નહીં. એ વાત ખ્યાલ રાખજે પ્રભુ. બધું તારામાં છે. તારું તને મળશે, બીજાનું તને મળે નહીં. કેમ કે તેમાં દોષ આવે છે. એક પદાર્થે બીજાનું કામ કર્યું. અને એ તો અહીંયા જૈન દર્શનમાં પહેલી વાત છે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું. ભરતભાઈ બરોબર છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી તો સમ્યક દર્શન ક્યાંથી મેળવશો? ચાલો, ઓમ શાંતિ. બીજા 100 બોલ છે હજી. આત્મદ્રવ્ય કેવું છે? કંઈક તો આવે કે નહીં? ભરતભાઈ આની પાસે આજે ઘડિયાળ જે પહેરે છે એ ઘડિયાળ મારી પાસે આવે, એ આપે તો આવે ને કે એમને એમ આવે? અને અહીંયા કે છે એ આવે જ નહીં ને જાય જ નહીં ને. એ ઘડિયાળ ત્યાં આપે તો એ ન જાય. મરી ગયા આવે ચાલુ કેમ કરવાનો? તો મેળવવું ક્યાંથી? તો કે દુકાનેથી. તો કે ના, એ દુકાનવાળો એ વેચી ન શકે. એટલે એની મૂળ વાત છે એક દ્રવ્ય બીજા દ્રવ્યને નથી તો સાચવી શકતો, નથી તો રાખી શકતો, નથી તે મેળવી શકતો, અને છતાં વસ્તુ બને છે. ચાલો, ઓમ શાંતિ. વિશેષ